આગળના વિડીયોમાં આપણે 6 ત્રિકોણમિતીય ગુણોત્તરોના સૂત્ર જોયા. એમાં સાઇન થીટાનું સૂત્ર હતું સામેની બાજુ છેદમાં કર્ણ. અહીંયા આપણે શરૂઆતમાં સમજી ગયા કે આ ખૂણો એ હોય તો આ ખૂણા એ માટે આ સામેની બાજુ કહેવાય, આ પાછળની બાજુ થાય. જ્યારે ખૂણા સી માટે આ સામેની બાજુ થાય અને આ પાછળની બાજુ થાય, આ કર્ણ થાય. એટલે તમારે ખૂણો ખાસ જોવાનો, સી આપ્યો છે કે એ. જો ખૂણો એ આપ્યો હોય તો સામેની બાજુ બીસી થાય અને પાછળની બાજુ એ બી થાય. આપણે આના પરથી સાઇન એનું સૂત્ર લખવું હોય આ રીતે, તો સાઇન એ બરાબર સામેની બાજુ બીસી થાય અને એસી કર્ણ થાય. આ રીતે એસી એટલે કર્ણ. આ ખૂણો એ છે તો એની સામેની બાજુ બીસી થાય, તો આ સાબા થાય એ માટે. એટલે સાઇન એ હોય અહીંયા તો સામેની બાજુ બીસી અને છેદમાં કર્ણ એટલે એસી. એ રીતે કોસ એ લખવું હોય તો કોસ એ આપ્યો હોય ખૂણાનું નામ, તો એ માટે આ પાછળની બાજુ કહેવાય. તો કોસનું સૂત્ર છે પાછળની બાજુ છેદમાં કર્ણ. તો આ કોસ એ માટે આ પાછળની બાજુ એટલે એ બી છેદમાં કર્ણ એટલે એસી. તો એ બી છેદમાં એસી થાય. એટલે એટલું બરાબર સમજવાનું કે અહીંયા ખૂણો સી આપ્યો છે કે એ. જો ખૂણો સી આપેલો હોય તો આ પાછળની બાજુ કહેવાય અને આ સામેની બાજુ કહેવાય. જ્યારે ખૂણા એ માટે આ પાછળની બાજુ આ સામેની બાજુ થાય. જેમ કે આપણે અહીંયા કોસ એનું સૂત્ર લખ્યું, આ થાય પાછળની બાજુ એ બી થાય, કર્ણ એસી થાય. પણ કોસ સી લખીએ તો આ પાછળની બાજુ થાય એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ એટલે કે બીસી છેદમાં એસી, આવું સૂત્ર બને. જ્યારે અહીંયા ખૂણો એ હોય તો કોસ એ માટે આ સૂત્ર બને પાછળની બાજુ છેદમાં કર્ણ. એટલે અહીંયા પાછળની બાજુ જોવાની કઈ આવે છે, અહીંયા ખૂણા ઉપરથી નક્કી થાય. હવે આપણે આ સૂત્ર જોઈ લઈએ. બીજા આગળ આપણે 9 સૂત્ર જોયા. 10મું સૂત્ર જોઈએ કે સાઇન થીટા છેદમાં કોસ થીટા લઈએ તો જવાબ આપણને ટેન થીટા મળે. આપણે જાણીએ છીએ કે સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ. તો આ બંનેનો ભાગાકાર કરીએ એટલે સાઇનના છેદમાં કોસ લઈએ આ રીતે. તો સાઇન એટલે સાબા છેદમાં કર્ણ અને છેદમાં કોસની જગ્યાએ આ મૂકીએ. આમ પણ કે સાઇન અપોન કોસ. તો આ સાઇનનું સૂત્ર થશે સાબા અપોન કર્ણ અને નીચે કોસનું સૂત્ર. તો બંનેમાંથી આ કર્ણ ઉડી જાય એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ વધે અને સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એટલે ટેન થીટા થાય. એટલે આના બરાબર ટેન થીટા જવાબ મળે આપણને. એટલે સાઇન અપોન કોસ બરાબર ટેન થાય. તો સાઇન અપોન કોસ થીટા બરાબર ટેન થીટા થાય. એટલે આ એક સૂત્ર યાદ રાખવાનું કે ટેન થીટા એટલે સાઇન અપોન કોસ, સાઇન થીટા અપોન કોસ થીટા. એ જ રીતે એને ઉલટું કરીએ, કોસ અપોન સાઇન લઈએ એટલે આના છેદમાં આ લઈએ તો કર્ણ ઉડે એટલે પાબા છેદમાં સાબા મળે એટલે કોટ જવાબ મળે. તો કોસ અપોન સાઇન કરીએ તો બંનેના છેદમાંથી કર્ણ ઉડી જાય એટલે પાછળની બાજુ છેદમાં સામેની બાજુ વધે એટલે જવાબ આવે કોટ થીટા. એટલે કોસ થીટા અપોન સાઇન થીટા બરાબર કોટ થીટા થાય. ટૂંકમાં કોટ થીટા બરાબર કોસ અપોન સાઇન, જ્યારે ટેન થીટા બરાબર સાઇન અપોન કોસ. આપણે જાણીએ છીએ કે ટેન અને કોટ રેસ થશે એકબીજાના. એટલે ટેનનું સાઇન અપોન કોસ, કોટનું કોસ અપોન સાઇન થાય. તો આ બંને સૂત્ર પણ અગત્યના છે. હવે પછીના સૂત્ર આપણે બાજુના ગુણોત્તરો પરથી શોધીશું. આ સૂત્ર છે આપણું કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. તો આ સૂત્ર કેવી રીતે આપણને મળ્યું એ આપણે જોઈએ. તો માનો કે આ ખૂણો એ છે, એનું માપ આપણે થીટા લઈએ તો આ પાછળની બાજુ થશે. આ ખૂણા એ માટે આ પાબા થાય, એની આ સામેની બાજુ થાય અને આ કર્ણ થાય. તો અહીંયા સાઇન એ એટલે આ સામેની બાજુ એટલે બીસી છેદમાં કર્ણ એટલે સાઇન એ માટે આવું સૂત્ર થાય બીસી છેદમાં એસી. બીસી એટલે સામેની બાજુ, એસી એટલે કર્ણ, એની સામેની બાજુ બીસી થાય છેદમાં કર્ણ. અને કોસ એનું સૂત્ર છે પાછળની બાજુ છેદમાં કર્ણ. તો આ પાછળની બાજુ એટલે એ બી છેદમાં કર્ણ એટલે એસી. આવું સૂત્ર થાય કોસ એનું.
હવે પાયથાગોરસનું સૂત્ર તો આપણે જાણીએ છીએ આમ કે એસી કર્ણનો વર્ગ એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ આવું સૂત્ર થાય. તો એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ. તો આ પાયથાગોરસનું સૂત્ર છે આવા કાટકોણ ત્રિકોણમાંથી. હવે આને આપણે એસી વર્ગ વડે ડાબા અને જબા બંનેમાં ભાગીએ એટલે કે દરેકના છેદમાં એસી લઈએ તો આને આપણે આ રીતે લખી શકીએ એબી અપોન એસી આખા કૌંસનો વર્ગ. આને પણ બીસી અપોન એસી આખા કૌંસનો વર્ગ. આમાં પણ એસી અપોન એસી આખા કૌંસનો વર્ગ. તો આ એબી અપોન એસી એટલે કોસ થાય. તો એબી અપોન એસી એટલે કોસ એનો વર્ગ એટલે આ ઉપર વર્ગ કર્યો છે. એટલે આ બીસી અપોન એસી એટલે સાઈન એ થાય. એના ઉપર પણ વર્ગ છે એટલે સાઈન વર્ગ. આ સાઈન વર્ગ એ અને એસી એસી તો ઉડી જાય એટલે એક થઈ જાય, એકનો વર્ગ એક જ થાય. તો આવું સૂત્ર મળ્યું કે કોસ સ્ક્વેર એ વત્તા સાઈન સ્ક્વેર એ બરાબર 1. અહીંયા આપણે એની જગ્યાએ થીટા લખ્યા છે એટલે સાઈન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બંનેનો સરવાળો 1 થાય. તો સાઈન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. હવે આમાં આપણે આ કોસને બરાબરની આ સાઈડ લાવી દઈએ તો સાઈન સ્ક્વેર થીટા બરાબર આ 1 તો હતો જ, કોસને આ સાઈડ લાવીએ એટલે માઇનસ થઈ જાય તો માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો સાઈન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. આ સૂત્ર પરથી આ મેઇન સૂત્ર યાદ રાખવાનું, એના પરથી આપણને બાકીના મળે. આ બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ આ સૂત્રમાં તો વર્ગ નીકળી જાય એટલે સાઈન થીટા બરાબર આખાનું અહીંયા વર્ગમૂળ થઈ જાય. અહીંયા વચ્ચે પ્લસ કે માઇનસ હોય તો આખા વર્ગ બંનેનું અલગ અલગ વર્ગમૂળ નીકળે નહીં એટલે આખું વર્ગમૂળની અંદર લખી દેવાનું. એ રીતે આ સૂત્ર પરથી આપણને આ કોસને આ સાઈડ રાખીએ તો કોસ સ્ક્વેર થીટા બરાબર 1. આ સાઈન આ સાઈડ આવે એટલે માઇનસ થઈ જાય. અહીંયા પણ બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આવું સૂત્ર મળે. વર્ગ નીકળી જાય અહીંયા વર્ગમૂળમાં 1 માઇનસ સાઈન સ્ક્વેર થીટા.